જીવનની અમુક મૂળભૂત જરૂરિયાતો છે. એટલે આપણે બધા જાણીએ રોટી, કપડા, મકાન આ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. જેના જીવનમાં આ મૂળભૂત જરૂરિયાતો ના હોય એ માણસ દુખી રહે. બરાબર ને? રોટી, કપડા, મકાન આ જીવનની 3 મૂળભૂત જરૂરિયાતો છે અને એ ન હોય ને તો માણસ દુખી રહે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત ને? રોટી, કપડા, મકાન જેને ન હોય, જે અભાવમાં જીવતા હોય, એને ખબર હોય કે અભાવનું જીવન, ગરીબાઈનું જીવન એ કેટલું દુઃખમય જીવન છે, તો એ દુઃખી હોય સ્વાભાવિક છે. પણ જેની પાસે બધુંય છે અને છતાંય દુઃખી છે એવા દુખિયાનું શું? સમજો મેં ક્યાં કહેના ચાહતી હું. જેની પાસે કાંઈ ન હોય ને એનું દુઃખ આપણને હજી સમજાય ખરું. હા, જેના પેટમાં કોળિયો નથી ગયો, એની ભૂખની એની આંતરડાની ભૂખ, ઈ આગ, એની દયા આપણને આવે. અને એટલા માટે જ આપણે હું ને તમે આપણા પ્રમાણમાં વસ્ત્રદાન, અન્નદાન, જે જરૂર ક્યાંક ને ક્યાંક આપણે નાનું મોટું બધા પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે કરતા જઈશું. તો કોઈ અભાવમાં છે, જેના ખીચા ખાલી છે, જેના જીવનમાં અભાવ છે, એનું દુઃખ તો સમજાય છે. પણ જેના જીવનમાં બધુંય છે અને છતાંય દુઃખી છે, એ દુઃખનું શું? અને એ સમજો, એ દુઃખ બહુ મોટું, એ દુઃખ બહુ અઘરું છે. ઓલું દુઃખ તો શું છે કે આજે ઈ માણા ગરીબ છે, થોડોક મહેનત કરે, થોડોક ક્યાંક ગામડામાંથી શહેરમાં વયો જાય, થોડોક 5-5 રૂપિયાની નોકરી કરે, મજૂરી કરે, નોકરી કરે, ધીમે થોડોક વેપાર કરે, તો એ ક્યાંક ને ક્યાંક એક સમય એવો આવશે કે અત્યારે જે દુઃખ છે ને એનું નીકળી જશે. પણ જેની પાસે બધુંય હોવા છતાં જે દુઃખી છે, અન્નના ભંડારો ભર્યા છતાં એને ભૂખ લાગતી નથી, અને સુંદર મજાના બેડરૂમ હોય, સુંદર મજાના બિસ્તર હોય, અને છતાંય ઊંઘી હકતો નથી, ઈ માણાના દુઃખનું શું? ત્યાં આપણું બહુ ઓછું ધ્યાન જાય છે. બેઝિક નેસેસિટીઝ ઓફ લાઈફ ઈ પૂરી થયા પછી પણ જે અધૂરપ મને તમને વર્તાય, જે ખાલીપો મને તમને વર્તાય, જે દુઃખ મને તમને વર્તાય, ઈ દુઃખ દૂર કરવા માટે આવા વ્યાસપીઠની શરણમાં આવવું પડે, આવા શાસ્ત્રોની શરણમાં આવવું પડે, કે ત્યાંથી કોક એવો વિચાર મળી જાય, ત્યાંથી કોક એવો વિચાર મળી જાય, ત્યાંથી કોક એવું બીજ મળી જાય જે મારા મનને શાંતિ આપે, મારા મનને તૃપ્તિ આપે, મારા હૈયાને ટાઢક આપે. અને આ કથાઓ હું તો બહુ પ્રમાણ સાથે કહું, આ કથાઓએ કેટલા લોકોને આશ્વાસન આપ્યા છે.